કચ્છ જિલ્લાના રાપરમાં પોલીસની અનોખી સેવા જોવા મળી છે। દેનાબેન ચોક ખાતે ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાપર ટ્રાફિક ચોકી ખાતે આ છાશ વિતરણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે ઉદ્ઘાટન કર્યું। પીઆઈ પીએસઆઈ ટ્રાફિક શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગરમી વચ્ચે પોલીસની આ માનવતાભરી કામગીરીની પ્રશંસા લોકોએ કરી છે। રાપર પોલીસ દ્વારા એક ગરમીમાં રાહત મળે તો ખૂબ જ સુંદર કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। જેમાં દેનાબેન ચોક મધ્યે જે આવી ધોમ તપતી ગરમીમાં 40-45 ડિગ્રી તાપમાનમાં એક નાટક મળે એવું સરાહનીય કામ છાશ વિતરણ કરીને ખૂબ જ સરસ કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। જેમાં આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, પૂર્વ કચ્છ વડા સાગર બાળવા સાહેબ અને રાપર પીઆઈ આરએલ ખટાણા સાહેબના સહયોગથી ખૂબ જ સુંદર કાર્ય તેમજ સમજ પોલીસ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે।